ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરીફભાઈ મકરાણી તથા દીપકભાઈ ગજ્જર વચ્ચે રસાકસી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે આરીફભાઈ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે કે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમ વ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી, જેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે મંત્રીપદે નિલેશભાઈ બારોટ અને એલઆર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજરોજ ડભોઈ બારની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે. પ્રમુખમાં આરીફભાઈ વિનર થયા છે. મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે. એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે. અને